રામલો આવીને પાછો બેહી ગયો. સવારના 4-5 વાગ્યાનો સમય થયો. આજુબાજુમાં ખબર પડી કે રામલાનો દીકરો ગુજરી ગયો. એટલે બધા ફાળિયા ખંભે કરી અને રામલાના ઘર પાસે આજુબાજુ બધા મંડ્યા આવવા. બાપુ પૂછે છે રામલાને કે આ બધા શું આટા મારે છે? રામલો કે બાપુ હવે સવાર પડવા આવ્યું, તમારે નીકળવું હોય નીકળો. એ કે પણ તું કહેતો ખરો આ બધા શું આટા શું મારે, શું છે આ બધા? આખી રાતના બાપુ આહુડા રોકી રાખેલા. આખું તળાવ ભર્યું હોય ને પછી તળાવ તૂટે ને જે પાણી જાય ને ભાઈ એમ આંખમાંથી હડડાટી બોલાવે એમ પાણી મીઠું પડવા. બાપુ મારો એકનો એક દીકરો રાતે એરો વાપડી ગયો ને ગુજરી ગયો, એટલા માટે બધા આવ્યા છે. તેથી આ ભારતનો એક સંત એમ કહેતો હોય કે અરે ભલામણા હું એક ગિરનારનો સાધુ છું, તારા ઘરે એક બટકો રોટલો ખાધો છે. અને આજ જો એ દીકરો બેઠો ન થાય તો આ દુનિયામાં સાધુને ઓળખે કોણ? ભલામણા ભજનને ઓળખે કોણ? આ પ્રમાણ આપ્યા છે ને, આ દુનિયા તમે એવું ન માનતા. રામચંદ્ર પરમાત્માને વનવાસ અપાવનારા આપણે જ તે, બીજું કોઈ નહોતું. કૃષ્ણ પરમાત્માને ભીલથી બાણ ને જે માર્યું ને એ આપણે જ માર્યા છે. પાછા ભક્તિ આપણે જ કરીએ. સાધુ કે છે કે ઈ બેઠો ન થાય તો ગિરનારના સાધુને કોણ ઓળખે? તારા ઘરનો રોટલો ખાધો છે ભલામાં. ઈ રૂમમાં જઈ અને પાણીની અંજળી છાંટીને એના દીકરાને કહે છે કે બેટા ઉભો થા, હું કામ ને તારા મા બાપને હેરાન કરે છે. ઈ દીકરો તો બેઠો થયો, પણ રામલાને બાપુ મગજમાં હબાકો આવ્યો હોય કે અરે તારી ભલી થાય, તારી આ બાવાને જવા ન દેવાય. જો આનું નામ વીજળીના ચમકારે મોતી પરોવી લ્યો તો પરોવી લ્યો, બસ પૂરું થઈ ગયું. બાપુના પગ ઝાલીને કહે છે બાપુ તમે મારા ગુરુ બનો અને મને કંઠી બાંધીને ઉપદેશ આપો. વેલનાથ બાપુ કહે છે કે ભાઈ આ તો સમયનું કામ કરે, તું તારા રસ્તે જા, મને મારા રસ્તે જવા દે. તો બધું સમયનું કામ કરે કે ના બાપુ હું જવા નહીં દઉં. ઈ ગુરુ બનાવ્યા અને જે કઈ ઉપદેશ આપવાનો હતો એ બધું આપ્યો. એ કે જો હવે શિકાર બિકાર ન કરતો ને મહેનત કરીને ખાજે ને કોઈ જીવને હેરાન ન કરતો ને બધી સલાહ જે કઈ દેવાની હતી આપી. રામલાએ શિકાર કરવાનું બંધ કરી દીધું. બાપુ નીકળી ગયા. 400 મહિનાનો સમય થયો એટલે બાપુને ઈચ્છા થઈ કે હારો આને કંઠી બાંધીને આવ્યો પણ કઈ સમાચારી નથી, કઈ પર કઈ આવ્યો હોય નહીં, હારો શું કરતો હોય છે, સુધર્યો હોય છે કે નહીં સુધર્યો હોય. નાથ સંપ્રદાયનો સાધુ છે ને એવું સંતો કે છે કે ગમે એનું રૂપ લઈ શકે. એટલે એ જ ગામમાં પાછા વેલનાથ બાપુ આવ્યા અને એને એમ થયું કે રામલાનો શોખ શેનો હતો? તો વિચાર કર્યો કે આને શિકાર કરવાનો શોખ હતો, એટલે એવું કંઈક જાનવર બનવું કે એનું મન પતળે છે કે નથી પતળતું. એટલે હરણ કે સસલું કે કોઈ પણ એવું કંઈક જાનવરનું એને રૂપ લઈ અને ગામના પાથરમાં આટા મારે છે. અને ગામના જુવાનિયા જોઈ ગયા એ કે રામલાએ બંદૂક મૂકી દીધી, નકર આ ગામના પાથરમાં આવો શિકાર થોડો હોય. ખોટું તમારે ન કરવું હોય, દુનિયા તમારી પાસે કરાવે. રામલા પાસે જઈને કીધું હે રામલા હાલ કે આમ પાથરમાં જોતો કરો શિકાર આટા મારે. એ કે નહીં, મારા ગુરુનો આદેશ નથી, હવે હું શિકાર ન કરું. પણ કે તું હાલ તો ખરો. એને ઢળી લઈ આવ્યા અને આમ જ્યાં શિકારને જોયો ને 40 વીઘાનો પાંતો ભાળે ને ખેડૂનું મન ડફળે ને એમ રામલાનું મન ડફળ્યું. અત્યારે ક્યાં ગુરુ જોવે છે, એક શિકાર કરી લેવાય નામાં હું ફેર પડે. એ ઘરે આવીને બાપુ ખેતીએ ટીંગાતી હતી ને એ ખંખેરીને બાપુ કરી હેમી 7 ગોળીઓ ભરી એમાં આવ્યો ઝાપે. ઈ મોર શિકાર ને વાંહે રામલો બાપુ 1 2 3 5 ને 7 ભડાકા કર્યા. શિકાર વીયો ગયો, ન મળ્યો. ઘરે આવ્યો, એક ભાઈ આવીને બેઠેલા. એ કે રામભાઈ તમારું નામ? તો કે હા. તો કે હું ગિરનાર માંથી આવ્યો છું. બાપુએ કીધું છે આશ્રમે એક આંટો મારી જાય. રામલો કે આજે જ બંદૂક ઉપાડીને આજે જ આવ્યા, એક દી વહેલા આવ્યા હોત. પાણી પીવા ન રહ્યો અને ઈ એમના બંદૂક લઈ અને ગિરનારમાં જાય. બાપુના આશ્રમે ગયો. આખા શરીરે બાપુએ પાટા બાંધ્યા છે. રામલો પૂછે છે કે બાપુ અમે તો પાપી છે, અમને તો બધું થાય ને અમને તો બધી પીડા આવે, પણ તમને શું આટલું બધું થયું, તમારે આ ભોગવવું પડે એટલા પાટા? એ પાટા ખોલીને આમ ચીપિયાની અણીએથી બાપુ ગોળીઓ કાઢી. 1 2 3 5 ને 7 ગોળીઓ કાઢીને કે રામલા તારી બંદૂક ની છે બીજાની? અને ભાઈ રામલાને વાઢ્યો હોય તો લોહી નો નીકળે હો ભાઈ. એ વખતે ના સંપ્રદાયનો સાધુ ભાઈ હોય કડક.
ચીપીઓ લઈ અને એની માથે ચડી ગયા, ભાગી જા ને કરે હું તને ઠામ મારી નાખી. ઈ કે બાપુ હવે મારો તોય ભલે અને જીવાડો તોય ભલે, હવે મારું ઘરે આ છે ને મારું મહાણે આ છે, હવે મારે જવાનું થતું નથી. અને એ વખતે બાપુ રામલો આ વાણી કરે, ધન ગુરુ દેવા અને ધન ગુરુ મારા દાતા, મને હુતેલો જગાડ્યો. જો શબ્દ ઉપર ધ્યાન આપો ને તો જ તમને મજા આવે. આપણે હજી લગભગ હુતેલા જ છીએ. આ આંખું પોળી હોય જાગે છે એમ જાગવાનું નથી, અંદરથી જાગવાનું છે.